સુરતના કામરેજના પરબ ગામે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રી વિભાગ 8માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીએ બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો। પોલીસે કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8માં મહાવીર ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે અજીત કુમાર અખિલેશ મહેતાને ઝડપી પાડ્યો હતો। પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી 18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીએ કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન, સર્ટી કે પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું અને પોતે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ બિહાર રાજ્યમાં આવેલા ઔરંગાબાદ જિલ્લા ખાતે ડોક્ટર સાથે કમ્પાઉન્ડર તરીકે 6 વર્ષ સુધી નોકરી કરી હતી, જેથી દવાઓ વિશે જાણકારી હોવાનું જણાવ્યું હતું અને પોતે પોતાની પાસે માન્ય સંસ્થાની ડિગ્રી વગર મહાવીર ક્લિનિક નામે દવાખાનું છેલ્લા 1 વર્ષથી ચલાવતો હતો। પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। યોગ્ય ડિગ્રી વગર, યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મહેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ, જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીત કુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઇસમ હાજર મળી આવેલ। તેઓની પૂછપરછ કરતા તેઓ 12 સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય, તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય, તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ 18,188નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, વર્ષ દરમિયાન કેટલા આવા બોગસ ડોક્ટર સુરત જિલ્લા એસઓજીએ પકડાશે? વર્ષ દરમિયાન કુલ 5 બોગસ ડોક્ટરો એસઓજી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। સાહેબ, આમાં કોઈ રિપીટ કરું કે જે પકડાયો હોય ને ફરીથી બીજી જગ્યાએ ચાલુ કર્યું હોય? ના, હાલ તો અમારે ધ્યાન ઉપર એવું આવેલ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।